બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર. જાણો ગુજરાતની અંદર આવનારી 3 કલાકમાં કયા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની કરવામાં આવી છે આગાહી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય બનેલી નવી સિસ્ટમ આગળ વધીને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વિખેરતી જોવા મળી રહી છે, જેના કારણે આવનારી 3 કલાકની અંદર ગુજરાત ઉપર આ નવી સિસ્ટમનો કેટલો ખતરો રહેલો છે જાણી લેજો. જી હા દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત ઉપર અત્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વરસાદના નવા રાઉન્ડની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજા ગુજરાતને ગમરોળતા જોવા મળી રહ્યા છે. આંધી તુફાન, વંટોળ, વીજળીના ચમકારા, તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર વાવાઝોડું ટકરાયું હોય તેમ અત્યારે જળ હોનારતના ભયંકર દ્રશ્યો ગુજરાતમાં સર્જાતા જોવા મળી રહ્યા છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. કડાકા ભડાકા વધતા હોય તેમ રાજ્યની અંદર મિની વાવાઝોડાની સૌથી ભયંકર અસરો વધી રહી છે. હાલ અત્યારે એક સાથે બે મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. એક સિસ્ટમ ગુજરાત ઉપર અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમોની અસરોના સાથે રાજ્યની અંદર ઘોડાપૂરને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતની અંદર ભિન્ન જિલ્લાઓમાં નદી નાળા પણ છલકાતા જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાંતો અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ અત્યારે અચાનક વરસાદના મોડલ બદલાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે રાજ્યની અંદર અતિ ભારે વરસાદનો નવો ખતરો પણ મંડરાતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો ગુજરાતના કયા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ ચોતરા કાઢતો હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે. વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં પૂર આવવાની પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ચાવચેતીના ભાગરૂપે ગુજરાતની અંદર માછીમારોને આવનાર 3 દિવસ માટે દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. આમ તોફાની પવનોની દિશા પલટાઈ રહી છે. અરબ સાગરના દરિયામાં હલચલ વધી રહી છે. સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ મોડની અંદર આવી ગયું છે. ભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદના ખતરાને લઈને એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને પણ ગુજરાતમાં અત્યારે તૈનાત કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, સેટેલાઇટ વ્યૂની મદદથી પણ તમે ગુજરાત ઉપર જોઈ શકો છો. રાજ્ય ઉપર હવે અટકેલું ચોમાસું સક્રિય બનીને તીવ્ર બનીને ખુખાર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે. ચોમાસાની મજબૂત ઘાત અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલી જોવા મળી રહી છે. જેમ ચોમાસું ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તેમ ગુજરાતના ભિન્ન વિસ્તારમાં અત્યારે જળ હોનારતના ભયંકર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારમાં, ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના અનેક ડેમો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી રહ્યા છે. ગુજરાત ઉપરથી અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાનો નવો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર આવી રીતનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે અત્યારે ધાનબડ અને ભુવનેશ્વરના વિસ્તારની અંદર લો પ્રેશર સક્રિય બનતી જોવા મળી રહી છે. વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર અને હૈદરાબાદના વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર અને હાઈ પ્રેશરનો ભારે ખતરો વધી રહ્યો છે. બેંગલવીના તટીય વિસ્તારથી મુંબઈના વિસ્તારો ઉપર અપર સર્ક્યુલેશન એરિયાની તીવ્ર ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે.
કરાચીના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડા સ્વરૂપ ભયંકર પવનોની સાથે મેઘ તાંડવ વરસતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી 3 કલાક અતિ ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। વીજળીના ચમકારા ગુજરાતમાં વધતા જોવા મળવાના છે, જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારમાં મેઘરાજાનો કાળો કહેર વર્તાતો હોય તેમ આવનારી 3 કલાકમાં ગુજરાત ઉપર રીતસરનું સાબેલા ધારથી લઈને ભયંકર મેઘ તાંડવ વરસતું જોવા મળવાનું છે। ગુજરાતના અનેક જિલ્લાઓ નદીઓની અંદર ફેરવાતા જોવા મળી શકે છે। જો જિલ્લાઓની ખાસ માહિતી મેળવીએ તો આવનારી 3 કલાકમાં પોરબંદરના ક્ષેત્રથી કુતિયાણા, ઉપલેટાના વિસ્તારથી જેતપુર, જૂનાગઢના પંથકથી કેશોદ અને કડાચના વિસ્તારમાં, સાથે સાથે વિસાવદરના વિસ્તારથી બગસરા, ધારી અને માંગરોળના વિસ્તારમાં ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમાં સંપૂર્ણ વિસ્તારમાં મેઘ તાંડવનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। તેવી જ રીતે કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ફરી વળતું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને રાપરના વિસ્તારથી ખાવડના વિસ્તારમાં અત્યારે ભયંકર હલચલ સાથે મેઘરાજા કચ્છ ઉપર જળબંબાકાર વરસાદ વિખેરી રહેલા જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાતની અંદર ધોળકાના વિસ્તારથી નડિયાદ, અહેમદાબાદના જિલ્લાથી સુરેન્દ્રનગર અને વિરમગામના વિસ્તારોની અંદર પણ ભયંકર સિસ્ટમનું દબાણની સાથે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો આમોદના ક્ષેત્રથી ભરૂચ, રાજપીપળાના વિસ્તારથી સુરતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો, વલસાડથી વ્યારા, આહવાથી લઈને નવાપુરાના વિસ્તારોની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ 7 જિલ્લાઓની અંદર મોટા પલટાવ સાથે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। હાલ અત્યારે રાજસ્થાનના વિસ્તારમાંથી આવી રહેલી સિસ્ટમની અસરોના કારણે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધારપટની સાથે સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં થરાદના ક્ષેત્રથી લઈને પાલનપુર, ખેડ બ્રહ્માના વિસ્તારથી રાધનપુરના વિસ્તારોમાં, મહેસાણા અને હિંમતનગરના વિસ્તારમાં ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં રીતસરનું મેઘ તાંડવ આવનારી 3 કલાકમાં જોવા મળી શકે છે। આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત તાજી અને લેટેસ્ટ માહિતી પણ અપડેટ કરવામાં આવી છે। હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રોમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે, જેના કારણે આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ચોતરા કાઢી નાખે તેવા ભારેથી અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને આવનારી સતત 4 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે। ફક્ત વરસાદ નહીં પરંતુ વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટક્યું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી, તૂફાન, વંટોળની સાથે અનેક જિલ્લામાં વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે, જેમાં પણ આવનારી 3 કલાકની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો, કચ્છના ક્ષેત્રો, દક્ષિણીય ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે મેઘતાંડવ વરસતું જોવા મળી શકે છે। તમે પવનની તીવ્રતા પણ જોઈ શકો છો। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે। પવનોની તીવ્રતાની વચ્ચે વરસાદનું સંકટ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે, જેમાં ભિન્ન વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજરોજ ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે, જેમાં આવનારી કલાકમાં વધી રહેલા વરસાદના ભયંકર દબાણના ભાગરૂપે કચ્છના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા, પોરબંદરના વિસ્તારથી જૂનાગઢના સંપૂર્ણ વિસ્તારમાં વાદળો ફાટતા હોય તેમ 5 ઇંચથી લઈને રાજ્યમાં 7 ઇંચ સુધીના
ભારેથી ભયંકર વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જિલ્લાઓ લખી લેજો। કચ્છના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, પોરબંદરના વિસ્તારથી જૂનાગઢના વિસ્તારમાં વરસાદનો સૌથી વધારે ખતરો અત્યારે આ જિલ્લાઓની અંદર ટોળાતો જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે અને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગરના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રોમાં, અમરેલીના જિલ્લાથી ભાવનગરના જિલ્લામાં, ગીર સોમનાથના વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને આવનારી 3 કલાક સૌરાષ્ટ્ર માટે ખતરનાક સાબિત થતી જોવા મળવાની છે। દક્ષિણીય ગુજરાતની માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ, સુરતના વિસ્તારથી લઈને નવસારી, વલસાડથી દમણના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજરોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારો ઉપર પણ અત્યારે વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે। ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી સિસ્ટમનું દબાણ અત્યારે ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ ગુજરાતની અંદર સિસ્ટમની ગતિવિધિ વધી રહી છે, તેમ તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તે ઉપરાંત પાટણના ક્ષેત્રથી મહેસાણા, ગાંધીનગરના વિસ્તારોની અંદર, આમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતની અંદર મહીસાગરનો વિસ્તાર, પંચમહાલના ક્ષેત્રથી દાહોદ અને આણંદના જિલ્લાની અંદર પણ આજરોજ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અહેમદાબાદ, ખેડાના વિસ્તારથી વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે। ફક્ત આજે નહીં પરંતુ આવતીકાલ માટે પણ ગુજરાત માટે વરસાદનો આ નવો રાઉન્ડ ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારની અંદર આવતીકાલ માટે અતિ ભયંકર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, પોરબંદરના વિસ્તારથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદના જિલ્લામાં અને દક્ષિણીય ગુજરાતની અંદર નવસારી અને વલસાડના વિસ્તારમાં આવતીકાલ માટે ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ગુજરાતમાં 4 તારીખ સુધી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં રીતસરનો તોફાની પવનો, વીજળીના ચમકારાની સાથે ગુજરાત ઉપર ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે। ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન। ગુજરાતમાં અતિ ભયંકર વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો, જાણી લેજો કયા કયા વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ। ગુજરાતની અંદર આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી હવામાન નિષ્ણાંતો દ્વારા નવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે ગુજરાત ઉપર હાલ 1.5 કિલોમીટરની ઊંચાઈ વાળા વાદળો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે, જેના કારણે જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યની અંદર અનેક ભાગોમાં અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળવાનો છે। સાથે સાથે રાજ્યના ભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદની પણ નવી આગાહી કરવામાં આવી રહી છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ ઉપર એક નવું અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું જોવા મળી રહ્યું છે, જે હાલ પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। આગળ વધવાની સાથે આ નવી સિસ્ટમ મજબૂત બની રહી છે અને આ નવી સિસ્ટમનો સ્ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી રાજ્યના ભિન્ન અલગ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે, જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે અન્ય વિસ્તારોની અંદર પણ સારો વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો છે। જેમાં પણ ખાસ કરીને આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભયંકર વરસાદ જોવા મળે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે, જેના પગલે ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની અપેક્ષા રાખવામાં આવી રહી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈની શરૂઆતથી સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં
ભારેથી અતિ ભયંકર વરસાદના સંકટો ટોળાઈ રહ્યા છે, જેના કારણે નાના ડેમો ઓવરફ્લો થાય તેવી ભયંકર અને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાત ઉપર મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે. રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. ગુજરાતનો દરિયો ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત ઉપર અત્યારે મેઘરાજા જળબંબાકાર વરસાદ વરસાવી રહ્યા છે. સાથે સાથે કયા વિસ્તારોમાં વરસાદ પડશે, આવનાર 2 દિવસની અંદર કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધતી જોવા મળવાની છે. સરેરાશ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને મોટા ભાગના વિસ્તારમાં 5 થી લઈને 7 ઇંચ સુધીના ભારે વરસાદની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કચ્છના તમામ વિસ્તારોમાં સારા વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર દ્વારકાના વિસ્તારથી જામનગર, પોરબંદરના વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતા વધતી જોવા મળવાની છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના તમામ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ ખાબકી શકે છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અહેમદાબાદ, અરવલ્લી, પંચમહાલ સહિત તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તો અમુક વિસ્તારમાં વરસાદની તીવ્ર શક્યતા પણ જાહેર કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની અંદર અમુક વિસ્તારમાં તીવ્ર વરસાદ ખાબકતો જોવા મળવાનો છે. આ બધાની સાથે સાથે ખેડૂતો અને પશુપાલકો માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. હાલ ગુજરાતની અંદર વરસાદનો યોગ શરૂ બનેલો જોવા મળી રહ્યો છે, જે ઉત્તરીય ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. જોકે આંબાલાલ પટેલે ખેડૂત ભાઈઓને જુલાઈ 7 પછી લીલા ખેતરની અંદર આંતરખેડ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત પશુઓની પણ કાળજી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, જુલાઈ મહિનાની અંદર 9 થી લઈને 15 તારીખ દરમિયાન પણ રાજ્યની અંદર સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતની અંદર આજે અને હજી પણ 2 દિવસ સુધી જળબંબાકાર વરસાદની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. તે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર વરસાદને લઈને હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં અતિ ભારે વરસાદ અને ભારેથી મધ્યમ અને હળવા વરસાદની નવી આગાહી કરવામાં આવી છે, જેમાં આવનારી 3 કલાક અતિ ભયંકર ગુજરાત માટે સાબિત થતી જોવા મળવાની છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદરના જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદના સંદર્ભે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યમાં અતિ ભારે અને મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે જ આવનારી 3 કલાક ગુજરાત માટે અનેક વિસ્તારમાં મેઘરાજા ગમરોળતા હોય તેમ 3 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. અને આ સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા, પોરબંદરના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. કયા વિસ્તારમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, તો આજરોજ ગુજરાતની અંદર વરસાદના સંદર્ભે હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની અંદર અતિ ભારે અને મધ્યમથી લઈને ભિન્ન વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જેમાં પણ આવનારી 3 કલાકમાં ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારાની સાથે મેઘરાજા ધમધમાટી બોલાવતા જોવા મળવાના છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના વિસ્તારમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનો દરિયો ગાંડોતુર બની રહ્યો છે. ગુજરાતના દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યની અંદર અત્યારે ચોમાસું ધબધબાટી બોલાવતું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને પણ અનેક જિલ્લાઓ માટે નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં આજે હળવો, મધ્યમ અને ભારે વરસાદ પડી શકે છે. આવી હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓની અંદર ભારે વરસાદના સંદર્ભે ઓરેન્જ એલર્ટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથથી ભાવનગરના વિસ્તારમાં યલો એલર્ટ, આ ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની આગાહીના ભાગરૂપે કચ્છ, બનાસકાંઠા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના વિસ્તારથી દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોમાં, નર્મદાથી લઈને છોટા ઉદેપુર, દાહોદના વિસ્તારથી ભરૂચ, વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, અહેમદાબાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, પાટણ, મહેસાણા જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર વધતું હોય તેમ અનેક જિલ્લાઓમાં
મેઘરાજા આવનારી કલાકોમાં ગુજરાતમાં ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે. ખાસ જાણી લેજો શા માટે નૈઋત્યનું ચોમાસું બની રહ્યું છે મજબૂત. બંગાળની ખાડીના દરિયામાં રચાયેલી સિસ્ટમના કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બની રહ્યું છે. ગુજરાતની અંદર ચોમાસું બેઠું ત્યારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી 4 દિવસ માટે રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. શરૂઆતના 10 દિવસ રાજ્યની અંદર સિઝનનો 25% સુધીનો વરસાદ અત્યારે વરસી ચૂક્યો છે. સતત વરસાદ વરસવાના કારણે 11 ડેમો છલકાઈ ગયા છે. અન્ય 20 ડેમો 80 થી લઈને 99% ભરાઈ ગયેલા જોવા મળ્યા છે, જેના પગલે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 11 ડેમની અંદર 70% થી વધુ પાણીનો સંગ્રહ પણ અત્યારે થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. આમ રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડની સાથે જ ભિન્ન વિસ્તારોમાં મેઘરાજાનું તોફાની દબાણ વધતું હોય તેમ અનેક જિલ્લામાં મેઘતાંડવ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. મિત્રો, દ્વારકાના મંદિરના સ્તંભ ઉપર અત્યારે અડધી ધજા ચડાવવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદના પગલે 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતની અંદર 164 તાલુકાની અંદર મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી છે. જેમાં પણ સૌથી વધુ પંચમહાલની અંદર જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકાની અંદર 2 થી 3 ઇંચ સુધીના ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. દ્વારકામાં ધોધમાર વરસાદના પગલે દ્વારકાના જગત મંદિર ઉપર અડધા સ્તંભ ઉપર અત્યારે ધજા ચડાવવામાં આવી રહી છે. સાથે સાથે 11 જિલ્લામાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણની સાથે રાજ્યની અંદર અહેમદાબાદ, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી કચ્છ, ભાવનગરના વિસ્તારમાં ભારે વરસાદને લઈને આજ રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ દ્વારકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને દરિયાની અંદર અત્યારે કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે દ્વારકાના મંદિર ઉપર અત્યારે અડધા સ્તંભ ઉપર ધજા ચડાવવામાં આવી રહી છે. મિત્રો, ઘરના બારી બારણાને કરી લેજો બંધ, કારણ કે વાવાઝોડા જેવા ભયંકર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આજથી લઈને 3 જુલાઈ સુધી ભિન્ન વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. મુશળધાર વરસાદની સાથે કડાકા ભડાકા સાથે રાજ્યમાં વરસાદનો નવો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે દેશના વિવિધ વિસ્તારો માટે આગામી 7 દિવસ માટે ભારે પવન ફૂંકાવાની નવી આગાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાનના વિસ્તારથી દક્ષિણીય પશ્ચિમી વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણનું એક ક્ષેત્ર બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે બાંગ્લાદેશ સુધીના વિસ્તારોમાં અત્યારે સ્ટ્રફ રેખા ફેલાયેલી જોવા મળી રહી છે. આ સ્ટ્રફ રેખાના પગલે અત્યારે પશ્ચિમીય ભારતના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર પાછલા 2 દિવસથી સતત ધોધમાર વરસાદની આગાહી દર્શાવવાની સાથે ભિન્ન વિસ્તારોમાં મેઘરાજા ગુજરાતને તરબોળ કરતા હોય તેમ ગુજરાતની સાથે ગુજરાતના અનેક રાજ્યોની અંદર અને ભારતના ભિન્ન વિસ્તારોમાં મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જેમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગોવાના વિસ્તારથી કોકણ, મહારાષ્ટ્રના ઘાટના વિસ્તારથી લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં 7 દિવસ સુધી હજી પણ વરસાદનો નવો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશની અંદર પણ આજથી લઈને રાજ્યની અંદર 3 જુલાઈ સુધી વિવિધ ભાગોમાં તોફાની પવન, જેમાં પવનની તીવ્રતા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે. દેશની સાથે રાજ્યના ભિન્ન વિસ્તારોમાં અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, આગાહી મુજબ છત્તીસગઢના વિસ્તારથી મધ્યપ્રદેશના ક્ષેત્રો, ઓડિશાના વિસ્તારથી ઝારખંડ, પશ્ચિમીય બંગાળના વિસ્તારથી સિક્કિમના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશના વિસ્તારની અંદર 1 થી લઈને 3 જુલાઈ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણીય ભારતના રાજ્યોની અંદર આવનારી 3 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. નોર્થ ઈસ્ટ રાજ્યોની અંદર 30 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની વકીવો દર્શાવવામાં આવી છે. હિમાચલ પ્રદેશની અંદર કાગડા વિસ્તારથી કુલ્લુ વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદની સાથે આભ ફાટ્યું હોય તેમ અનેક જગ્યાઓ પર પૂર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અનેક લોકો
ગુમ થયેલા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. આઈએમડીએ નીચાણવાળા વિસ્તારોની અંદર સાવધાની વર્તવાની અને બિનજરૂરી યાત્રાથી બચવાની લોકોને સલાહ આપી છે. માછીમારોને પણ સમુદ્રની અંદર દરિયો ન ખેડવા જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે ભારે પવન અને ઊંચી લહેરોના કારણે અત્યારે ખતરો વધી શકે છે. હવામાન વિભાગના પ્રશાસને પૂર અને જળ ભરાવાની સ્થિતિના પહોંચી વળવા માટે અત્યારે મોનિટરિંગની સાથે મોક ડ્રીલ કરવાનો પણ અત્યારે નિર્દેશ આપી રહ્યો છે. દેશના ભિન્ન ભિન્ન વિસ્તારમાં રોડ રસ્તા ઉપર અત્યારે નદી નાળા છલકાઈ આવ્યા હોય તેવા તોફાની અને ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ 29 અને 30 જૂને પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદનો નવો દોર ભૂકા કાઢતો હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા થોડી ઘટી શકે છે. જો કે 1 જુલાઈ બાદ રાજ્યની અંદર ફરી એકવાર વરસાદનું જોર વધતું હોય તેમ અનેક વિસ્તારમાં વરસાદનું જોર વધશે તો અમુક વિસ્તારમાં લોકોને વરસાદમાંથી રાહત મળે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે.